હું છું અહીંયા, તું ફટાફટ ક્રોસ કર ચાલ. અલા એને ગરમ પાણીમાં ધોવાય, ગંદવાડામાં પડીને આવ્યો છે બેટા. અને તારો ફેસ તો જો હે, તારો ફેસ જો જેનું બતાય. અને આ તો થાકતો જ નહીં. હું કંટાળી ગઈ છું તારા કાગળથી. હવે ખરેખર બહુ કંટાળી ગઈ. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ મસ્ત મજાનો લંચ બની ગયો છે. લંચમાં બનાવ્યો છે મસ્ત ટેસ્ટી રાઈસ, જેનિસ માટે ખીચડી, મારું ને પ્રતિકનું પરવળનું શાક ને મોટા મસ્ત જુવારના રોટલા. હમણાં એ જેનું આવી ગયો. હું એ જ કહેવાની હતી કે હમણાં જેનું આવશે, દક્ષ આવશે. જેનું આવી ગયો. ભાઈ તમે કેવું ગયું પેપર? કેવું ગયું? સાચું બોલજે. હે પાક્કું? કશી તૈયારી નથી કરી? સ્પેલિંગ નહીં આવડતું તો. ઓહો, મને આવડી ગયો. પાછો આવડી ગયો? સાચું? મમ્મી પ્લીઝ ગિવ મી લંચ. યસ રેડી. ચાલો બેસી જાઓ. ચાલો આપી દો મસ્ત મજાની. અને અમારા ભાઈ જોઈ લો, આજે 4 તારીખ હતી તો સ્કૂલમાં રંગીને કપડાં પહેરી જવાના હોય. જમી લીધું છે. જમ્યા પછી પાછો જમવા બેઠો. કુકર ત્યાં પડ્યું હતું ને એટલે. અને તમે કેમ લેપટોપ કાઢીને બેસી ગયા? પ્રતિક જમવાનું નથી? ઓ સાહેબ બસ કરો. ખાઈ લે બેટા, ખાઈ લે. જેની અહીંયા બેસી જતો જમવાનું આપીશ. હા ગુણ શું કરે છે? હરખું બોલ ને. પ્લીઝ ગીવ મી લંચ એમ કે છે તું? હા તો આવી જા, ચાલ અહીંયા બેસી જા. જેનિસ છે ને એના મોટા ભાઈને શીખવાડે છે પેપર બોમ્બ ફોડતા. જો હમણાં પેપર બોમ્બ ફોડશે. હા જો ફોડ્યો. પેપર બોમ્બ ફોડશે. જો હા ફોડો. ભાઈને શીખવાડે છે. ઓ પોપટ થઈ ગયો છે એનું પેપર બોમ્બ ફોડતા. તો ફૂટ્યો, ફૂસકાઈ ગયું. ક્યાં ફૂટ્યો? ક્યાં ફૂટ્યો? મારી સામે. ઓ માં, મેં તો બી ગઈ. જોરદાર પેપર બોમ્બ ફોડ્યો તો ગાઈસ અમારા જેનિસભાઈ ફર્સ્ટમાં તો પણ જાતે નથી ખાતા. બોલો, મમ્મા ખવડાવે ને તો જ ખાય. કાલે રાત્રે મેં એને 3 ભાખરી આપીને ગોળ આપ્યો. અડધી ભાખરી ખાઈને ઊભો થઈ ગયો. પછી ફાઇનલી મેં એને ખવડાવ્યું ત્યારે ખાધું. કેમ એવું કરે છે? ક્યાં સુધી હું ખવડાવીશ તને જેનું? 1 મહિના સુધી. મરાય મમ્માને એવું મરાય? તો ગાઈસ મને છે ને આ પેપર બોમ્બથી મને મારા માથે બોમ્બ ફોડ્યો. મારું માથું ફૂટી ગયું. મને એવું વાગ્યું ને તો એક ઝાપટ પડી ગઈ ભાઈને. જોની કેવું રડે? જોની રડતા આવડે છે. હે લગભગ 2 દિવસથી ગાઈસ મારો જેનિસ પેપર બોમ્બ ફોડ્યા જ કરે છે. થાકતો જ નથી. બોલો, દક્ષના બધા જ પ્રોજેક્ટ પેપર એને યુઝ કરે. નવા લઈ આપવા પડશે મારે પ્રોજેક્ટ પેપર. અવાજ તો આવતો નથી. બધું કઈ આવતો નથી. દેખાડો તો ગાઈસ. જોઈએ હવે અવાજ આવે છે. એ લે ચાલ ને ભાઈ. ઓ તો ગાઈસ થાકતો જ નથી. પેપરો ખાલી કરે છે. થાકતો. હા અવાજ આવે. હું કહેતા હતા તમે નથી તારાથી ફૂટતું એમ કહેતી હતી. હવે હું થયું? ફૂટ્યું? હા, ફૂસકાયેલું ફૂટ્યું. એકદમ આમ મોટો અવાજ તો આવ્યો ને. જેનું ચોકલેટ ખાઈને ત્યાં જો અહીંયા બધું બગાડ્યું. જો આ ચોકલેટ ખાઈને જો ત્યાં સોફા કેવા કર્યા ગાઈસ. જો જેની ચોકલેટ ખાધી એની હાલત જુઓ તમે. ફક્ત બધે બગાડ્યું છે. જોઈ લો, ચોકલેટ ખાધી ને એનું. કેમ આવી રીતે ખાધી ચોકલેટ? ખવાય ચોકલેટ આવી? ચોખ્ખું તો કરવું પડે ને. તો ગાઈસ અમારા જેનિસ દક્ષભાઈના સબસ્ક્રાઈબર મળવા આવે છે અમને રોજ. કેવું લાગે? મજા આવે ને? પહેલાં ચોખ્ખું કરજે એનું. ચોખ્ખું કર કીધું ને તને. આવી રીતે તો ના જ ખવાય ભાઈ. ચોખ્ખું કર. બહુ મારી છે તને હું. અમારા દક્ષભાઈના હાથમાં કીડી કરડી ગઈ તો ભાઈએ આખો હાથ પાવડરથી ભરી મૂક્યો. પાવડર લગાવવાથી શું થવાનું છે જેનું? અને આ 3 દિવસથી એકનું એક કાગળ લઈને રખડ્યા જ કરે છે. દહીં જળ. ઓ બંધ થઈ ગઈ. બાય. ફોડી તારથી નહીં થતું. ઓ થયું દક્ષ. ગાઈસ અમારા દક્ષભાઈને સાયકલમાં હવા નથી બિચારો. મને 3 દિવસથી કહે છે કે મમ્મી હવા પુરાવો. તો આજે ફાઇનલી મને ટાઈમ મળ્યો છે તો હું એને હવા પુરાવા લઈ જાઉં. હું તો એક્ટિવા પર જઈશ પણ એ સાયકલ પર આવશે. ભાઈએ મસ્ત સાયકલ કાઢી છે. તું ચલાવી પડશે હો તારે. એટલી બધી તો હવા છે. પછી હવા શું કરવી છે? હે અને મેં ચાલુ તો ડમ અવાજ આવે છે.
અચ્છા સાયકલ ચલાવે છે, ઢમઢમ અવાજ આવે. હાલ ઓછી છે, ઓછી છે. પણ આપણે ત્યાં જઈશું હવા સુધી બેટા, તો ફાટી નહીં જાય. આખો લક્ષો તને રાઉન્ડ માર્યા પાંચ. લે હવા ઓછી હોય ને તો ટ્યુબ બગડી જાય લલ્લા. હા કઈ ને ચાલુ લઈ લઉં એક્ટિવા, પણ તું ધ્યાનથી ચલાવજે તો જ. અને આ તો થાકતો જ નહીં, હું કંટાળી ગઈ છું તારા કાગળથી. હવે ખરેખર બહુ કંટાળી ગઈ છું. ફટાફટ ક્રોસ કર લે, કોઈ નથી, હું છું અહીંયા, તું ફટાફટ ક્રોસ કર. ચાલ ઓકે ડન ડન ડન. તો ગાઈઝ હું ને જેની એક્ટિવા પર છે અને અમારા દક્ષભાઈ સાયકલ પર છે. ભાઈ ભાઈ શું વાત છે. ફાઇનલી પહોંચી ગયા છે હવા પુરાવા માટે. હવે બંને ટાયરમાં એકદમ મસ્ત ટાઈટ હવા કરી દે. પણ ધીમે ધીમે ચલાવજે દક્ષ, તું બહુ ફાસ્ટ ચલાવે છે બેટા. આવું નહીં કર, પછી કોઈ દિવસ સાયકલ નહીં આપું તને. લોહી નીકળ્યું ક્યાંથી? તે નહીં માર્યું ને? સાચું તે માર્યું તો જ તું આવો અપસેટ થઈને બેસી જાય. તું ઢીલો થઈને આવ્યો. દક્ષુ એને જ માર્યું, દક્ષુ પાક્કું. એ સળિયો વાગી ગયો તારથી ના તો હું જાતે પડ્યો. ગુસ્સો કરવા કરે છે પણ કઈથી પડ્યો? પેલું પ્લેગ્રાઉન્ડનું સળિયો હતો ને, અરે બાપરે. એણે તોડ્યું હા અને બે વાર નીકળ્યું અને સેફ જગ્યા પર મૂકી દીધું. હા અને પછી એક ખડ્ડામાં એ જ પડ્યો. ઓ જોયું, કહેવત ખબર છે ને, જે ખાડો ખોદે એ પડે. એટલે ખાડો ખોદવાનો નહીં, પડવાનું બી નહીં. ઓકે. બપોરે તો 3 થી 4 વાર મને મારી દીધું બોલા કાગળ. અને આ ભાઈની સ્ટાઇલ જોવો ખાવાની. શરમ કર, શરમ. આવી રીતે ખવાય? તો ગાઈસ જોવો આ ભાઈની અયાસી તમે. સુતા સુતા ગોળ પતી ગયો છે, ભાખરી એકલી ખાય છે અને આંખો બંધ કરીને ખાય છે. અને ઊંઘ જ એટલી આવે છે ને, તો મેં કીધું તું જમી લે પહેલા શાંતિથી, પછી સૂઈ જા. તો ખાતા ખાતા સૂઈ ગયો. લે દક્ષુ અલા નાટકબાજ. બપોરે સુવા જ નથી દીધો, રાત્રે વહેલો નથી સૂતો ને એટલે. તો ગાઈસ આવતીકાલે અમારા દક્ષ ક્લાસીસમાંથી પાછું ટુર્નામેન્ટ 6 રાખ્યું છે. એમાં દક્ષની ટીમ અને જેનિસની ટીમ અલગ અલગ છે. તો અત્યારે બંને ભાઈઓ પોતપોતાની સ્ટ્રેટર્જી બનાવે છે. તો ગાઈસ અત્યારે દક્ષ ડિસાઈડ કરે છે કે કોણ બેટિંગ કરશે પહેલા અને કોણ બોલિંગ કરશે. અને જેનિસભાઈ તમે શું કરો છો? ત્યાં તોતલું તોતલું ના બોલે ને, ડાયું ડાયું બોલે ને. અને જો આ ભાઈ અહીંયા સોફામાં જમ્યા હતા ને, તો કેવું ગંદુ ગંદુ કર્યું છે. જો 10 વાગે જેનિસ આવ્યો, 10 વાગે. હા જો અમે એનો વારો પાડું છું. બોલો ભાઈ, મમ્મા અહીંયા કામ નથી તમારું? 10 વાગ્યા તને ભાન પડે? હા 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 આપણે ખબર કપ ખોવાઈ ગયો છે. હા તારો પિંક કપ ખોવાઈ ગયો છે. ઓ મળી ગયો? કેમથી મળે છે નું? પેલું તમને ખબર આ પેલું ઓફિસ છે, હા હા એક અંકલનું, હા આ વોચમેન અંકલનું કેબિન, વોચમેન અંકલની કેબિન. રિસેપ્શન રિસેપ્શનમાંથી મળ્યો? પેલું છે ને કાકાનું હા હા અંકલનું, હા. એમનું નીચેનું ખાનું છે ને માંથી મળ્યું. હે તો ગાઈસ જેનિસભાઈનો 2 દિવસ આમાં ન પીવાય, બહુ ગંદો છે બેટા, ના પીવાય, બહુ ગંદો છે. અને તારો ફેસ બતાય, જલ્દી તારો ફેસ બતાય. જો ગાઈસ આવું મોઢું કરીને આવ્યો છે નીચેથી, અને રાતના 10 વાગે ખાઈને રખડવા જતો રહ્યો હતો. એનો હુલિયો જોવો, એના પગ જોવો. અલા એને ગરમ પાણીમાં ધોવાય, ગંદવાડામાં પડીને આવ્યો છે બેટા. અને તારો ફેસ તો જો, હે તારો ફેસ જો, જેનું બતાય તારો ફેસ તો જો. કેવો રમીને આવે છે, આટલો ગંદો ગંદો થઈને આવે છે. તારો પગ જો, તારો ફેસ. તો ગાઈસ એટલો ગંદો થઈને આવ્યો છે ને રાતના 10 વાગે. અને એનો આ જે 2 દિવસ પહેલા ખોવાઈ ગયો તો એના ફ્રેન્ડના બર્થડેમાં ગયો હતો ને, તો રિટર્ન ગિફ્ટ આપી હતી. 2 દિવસથી ગ્લાસ ખોવાઈ ગયો તો આજે જાતે શોધીને આવ્યો. હે ને જેનું લાવી ભરી આપું પાણી. તો એની ઈચ્છા પૂરી કરી આપણે પાણી ભરવાની. લાવો. ઓકે, તો કાલથી આમાં ચા પીશો, બોટલ બંધ કરી દેશો, પાક્કું? સામું તો જોવો. ઓકે, આપું છું, શાંતિ રાખ ને. તો ફાઇનલી ગ્લાસ ધોઈને ભાઈને મેં પાણી ભરી આપ્યું. હવે એટલો બધો ઊંચો શું કામ કરે છે પણ? હે ભાઈલો, નીચે નથી જવાનું, હવે નીચે નથી જવાનું. ઓ ભાઈ 10 વાગ્યા, ક્યાં નીચે જાય છે? પપ્પા મારશે તને, પપ્પા મારશે નીચે જઈશ તો. किसने बोला? देवी. क्या? તો ગાઈસ 2 દિવસ પછી એને એનો કપ મળ્યો એટલે એ પાણી લઈને નીચે ગયો.
પાણી લઈને નીચે ગયો ને તો પછી એના ફ્રેન્ડોએ બધાએ નીચે એ લોકો બધા ટેટા ફોડતા હતા. તો કાચના કપની અંદર એને ટેટો ફોડ્યો તો કાચના ભૂક્કા બોલી ગયા. એટલે ઘરે આવીને પછી રડવા બેઠો કે પેલા ડેવિડે મારો કપ ફોડી નાખ્યો એમ. બોલો, તો અંદર ટેટા ફોડે તો ફૂટી જ જાય ને યાર. હવે અત્યારે અડધી કલાકથી રડે છે. બોલો ખરી આઈટમ છે યાર. એક તો 2 દિવસે મળ્યો તો ખાલી એક જ વાર પાણી પીધું અને પાછો ફોડી આવ્યો, અને એવી ટેટો મૂકીને ફોડી આવ્યો. એ ભગવાન. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. અને આવતીકાલનો બ્લોગ જોજો, ક્રિકેટનો છે, બહુ મસ્ત વિડીયો બનાવીશ, મજા આવશે જોવાની. તો ચાલો.